ધોરણ 5 માં અભ્યાસ કરું છું. આજે હું તમને વાતો કરો એટલે આગળ ડોક્ટર ચંદ્રશેખર સીબી રામન વિશે થોડા વાક્યો કહેવા માંગુ છું. શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. ડોક્ટર સીબી રામનનો જન્મ ઈસવીસન 1828 તમિલનાડુમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતા એક ખગોળશાસ્ત્રીના મહાન અધ્યાપક હતા. તેમણે 11 કે 12 વર્ષની ઉંમરે એશિયામાં ખગોળશાસ્ત્રમાં પ્રથમ નંબર લાવ્યા હતા. તેઓ એક દિવસ સમુદ્રની સફરે જતા હતા. ત્યારે તેમણે દરિયામાં જોયું તો તેમને વાદળી કલરનું પાણી દેખાતું હતું. તો તેમણે આની પાછળનું શું કારણ છે તેમણે ઘણા કોશિશ કરી, પણ તેમને ન મળ્યું. છેલ્લે તેમણે એક બરફનો ટુકડો લઈ તેને સૂર્યપ્રકાશમાં મૂક્યો. સૂર્યના કિરણો બરફ પર પડ્યા અને તે બીજી બાજુથી રંગબેરંગી એટલે કે મેઘધનુષના રંગ જેમ કિરણો પાછા સૂર્ય તરફ ગયા. અસ્તુ.